ધોરણ 10 મેથ્સમાં ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 3 પોઈન્ટ કયું 2 3.2 માં ખાલી એક દાખલો બાકી રહી ગયો હતો. બાકી આખું સ્વાધ્યાય પતી ગયું છે. આદેશની રીતના દાખલા આપણે કરી નાખ્યા છે. વ્યવહારુ દાખલા બી આપણે મસ્ત શીખી લીધા છે. વ્યવહારુ દાખલામાં મોસ્ટ આઈએમપી દાખલા કયા? ઉંમરવાળા દાખલા. એમાં એક આફતાબવાળો દાખલો આપણે કરેલો. તમારી જે મેથ્સની પરીક્ષા લેવાયેલી ટ્યુશનમાં તેમાં પૂછેલો બી યાદ છે. એમની કિંમત શોધવા વાળો એક દાખલો કરેલો, એ બી મેં પૂછેલો, કીધેલું ને મોસ્ટ આઈએમપી છે. પછી તમે રિક્વેસ્ટ કરેલી કે સર આ દાખલો પૂછજો જ, એટલે તમારી રિક્વેસ્ટ પ્રમાણે મેં પૂછેલો, બરાબર. એના પછી અપૂર્ણાંક વાળો દાખલો યાદ છે, અપૂર્ણાંક શોધવાનો. આ બધા દાખલા મોસ્ટ આઈએમપી હતા. પછી ટેક્સી ભાડા વાળો દાખલો યાદ છે, ટેક્સી ભાડું, બરાબર છે. ચાલો હવે એક છેલ્લો દાખલો બાકી છે, કરી નાખીએ. અને પછી આજે આપણે લોપની રીત શીખીશું. કઈ રીત રોહિત? લોપની રીત. ચાલો ચાલુ કરીએ. તો પ્રશ્ન 3 કયો દાખલો આવ્યો? આપણે છઠ્ઠો છેલ્લો દાખલો છે. સ્વાધ્યાય 3.2 નો કયો દાખલો? છેલ્લો. 5 વર્ષ પછી જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા 3 ગણી હશે. 5 વર્ષ પહેલા જેકબની ઉંમર તેના પુત્રની ઉંમરથી 7 ગણી હોય તો તેમની વર્તમાન ઉંમર શોધો. ચાલો તો ઉંમરવાળો દાખલો. ઉંમરવાળા જેટલા બી દાખલા આ ચેપ્ટરમાં છે તે બધા જ દાખલા કેવા છે? કેવા છે? મોસ્ટ આઈએમપી છે. આ દાખલો મોસ્ટ આઈએમપી છે. તો જુઓ, બાપ દીકરાની વાત છે. કોની વાત છે? બાપ ને દીકરો. બાપનું નામ શું છે? જેકબ. ને દીકરો? દીકરો દીકરો છે. ચાલો તો 5 વર્ષ પછીની વાત છે અને 5 વર્ષ પહેલાની વાત છે. તમારે છેલ્લે શોધવાનું શું છે? તેમની વર્તમાન ઉંમર. તો જેકબની વર્તમાન ઉંમર શોધવાની છે અને એના દીકરાની વર્તમાન ઉંમર. તો બેવની વર્તમાન ઉંમરને આપણે શું ધારી લઈએ? એક્સ અને વાય, બરાબર છે. વર્તમાન ઉંમર એટલે આજની ઉંમર, અત્યારની ઉંમર, હાલની ઉંમર. આમાંથી કોઈ બી એક શબ્દ લખી દેવાનો. અહીંયા શબ્દ રકમમાં વર્તમાન છે તો આપણે વર્તમાન શબ્દ લખીશું આખા દાખલામાં, બરાબર. તો ચાલો ધારી લઈએ છે. ધારો કે તેજલ, કોને એક્સ ધારીએ? જેકબ બરાબર એક્સ, એવું લખવાનું. એ જેકબની વર્તમાન ઉંમર બરાબર કેટલી? એક્સ વર્ષ. તેના પુત્રની કઈ ઉંમર? ગયા જન્મની ના, વર્તમાન ઉંમર બરાબર કેટલી? વાય વર્ષ. ચાલો હવે સમીકરણ બનાવવાનું છે. તો સમીકરણ બનાવીએ. તો પહેલા આપણને કીધું છે 5 વર્ષ પછી જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા કેટલી? 3 ગણી હશે. 5 વર્ષ પછીની વાત છે. તો પહેલા અહીંયા લખી લો કે 5 વર્ષ પછી બેવની ઉંમર કેટલી કેટલી. તો લખીએ આપણે કેટલા વર્ષ પછી? દક્ષ, દક્ષ. હા એમ 5 વર્ષ પછી કોની ઉંમર? જેકબની ઉંમર હાલમાં કેટલી છે? હાલમાં એક્સ. તો 5 વર્ષ પછી કેટલી થઈ જશે? એક્સ વત્તા 5. ભાગા કેમ મારો છો? 5x કેમ બોલો છો ભાઈ? બેઠો એક દાખલો આફતાબ વાળો તમારી પરીક્ષામાં પૂછેલો, તેમાં હો 5x લખીને આવેલા. કેમ એવું સાબિત કરો છો કે તમે ઢોયલા મોડે જ એક્ઝામ આપી ગયેલા ને ઘરે ગઈને કંઈ કર્યું નથી? 5 વર્ષ પછી કહે તો 5 ઉમેરવાના, 5 વર્ષ પહેલા કહે તો 5 બાદ કરવાના. તો 5 વર્ષ પછી એટલે એક્સ વત્તા 5. ચાલો એના પછી તેના પુત્રની ઉંમર. પુત્રની હાલમાં ઉંમર છે વાય. તો 5 વર્ષ પછી કેટલી થઈ જશે? વાય વત્તા 5 વર્ષ. ચાલો હવે સમીકરણ બનાવવાનું વાક્ય શું છે કાવ્યા? 5 વર્ષ પછી જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા કેટલી? 3 ગણી હશે. ભવ્ય વાક્યને સમજી લે. 5 વર્ષ પછી, કેટલા વર્ષ પછી? 5 વર્ષ પછી. જો બેવની ઉંમર લખેલી છે. જેકબની ઉંમર કેટલી થતી છે? જેકબની ઉંમર પુત્રની ઉંમરની 3 ગણી. જેકબની ઉંમર બરાબર પુત્રની ઉંમરના 3 ગણા. જેકબ બરાબર પુત્રના 3 ગણા. લખાવ. જેકબ, જેકબ
જેકબ જેકબ જેકબ બરાબર પુત્રના 3 ગણા, પુત્રના 3 ગણા, પુત્રના 3 ગણા, y વત્તા 5 ના 3 ગણા, 3 ગણા. સમજ પડી? 3 ગણા એટલે 3 વડે ગુણવાનું. x વત્તા 5 બરાબર 3 કૌંસમાં y વત્તા 5. જેકબ ની ઉંમર બરાબર પુત્રની ઉંમરના 3 ગણા. સમજ પડતી છે? હા કે ના? ચાલ સાદું રૂપ. તો x વત્તા 5 બરાબર, ચાલ ભવસાર કૌંસ ખોલો, 3y વત્તા 3 પચામ 15. ચાલો આદેશ આમાં જ બનાવી દેવો. આ સમીકરણ સહેલું થશે. કેમ ખબર? કેમ કે આમાં 3 ગણી છે, જ્યારે આમાં 7 ગણી. 7 વાળામાં મોટી સંખ્યા આવશે, આ નાની સંખ્યા વાળું આ જ છે. અહીંયા ને અહીંયા જ આદેશ બી બનાવી દો. x ને બનાવી દઈએ આદેશ, વત્તા 5 ને સામે જવા દઉં, તો x બરાબર 3y વત્તા 15 ને 5 ને સામે લઈ ગઈએ તો -5. માટે x બરાબર 3y, 15 માંથી 5 જાય તો 10. સમીકરણ 1. સમીકરણ 1 માં આપણે કોને આદેશ બનાવ્યો? x ને. ચાલો હવે આપણે બીજું સમીકરણ બનાવીએ. બીજા સમીકરણ માટે હવે શું કીધું છે? 5 વર્ષ પહેલા જેકબની ઉંમર તેના પુત્રની ઉંમરની કેટલા ગણી થાય છે? 7 ગણી. કેટલા વર્ષ પહેલા પ્રાચી? 5 વર્ષ પહેલા. તો બેવની ઉંમર લખીએ આપણે. પહેલા જેકબની ઉંમર, વંશિકા જેકબની ઉંમર કેટલી થશે 5 વર્ષ પહેલા? હાલમાં x છે તો 5 વર્ષ પહેલા x ઓછા 5. ચાલો એના પછી તેના પુત્રની ઉંમર, હેરી લખાવજે તેના પુત્રની ઉંમર, y ઓછા 5 વર્ષ. ચાલો હવે સમીકરણનું વાક્ય, જયેશ કયું વાક્ય છે જોવા? 5 વર્ષ પહેલા જેકબની ઉંમર તેના પુત્રની ઉંમરથી 7 ગણી હતી. પહેલા એટલે હતી, ભૂતકાળ કહેવાય. ચાલો 7 વર્ષ પહેલા, સોરી 5 વર્ષ પહેલાની વાત છે. તો આ બેવની ઉંમર આપણે લખી દીધી છે. તો જેકબની ઉંમર પુત્રની ઉંમરની 7 ગણી. જેકબ બરાબર પુત્રના 7 ગણા. ચાલ અંશ, જેકબ બરાબર પુત્રના 7 ગણા. જેકબની ઉંમર બરાબર પુત્રના 7 ગણા. પુત્ર y ઓછા 5 ના 7 ગણા, એટલે 7 કૌંસમાં y ઓછા 5. ચાલો સાદું રૂપ, x ઓછા 5 બરાબર કૌંસ ખોલો, 7y ઓછા 7 પચામ 35. ચાલો 7y ને ડાબી સાઈડ લઈ આવીએ, -5 ને જમણી સાઈડ. તો x ને બેઠા, 7y ને ડાબી સાઈડ લાવો તો -7y, -5 પેલી સાઈડ જાય તો +5 ને -35 બેઠા. x ઓછા 7y બરાબર, બોલો આ બાદબાકી -30. સમીકરણ 2. ચાલો હવે સમીકરણ 1 માં આપણે આદેશ બનાવ્યો છે, તો સમીકરણ 1 માંથી x ની કિંમત સમીકરણ 2 માં મૂકતા. સમીકરણ 1 માંથી x ની કિંમત સમીકરણ 2 માં મૂકતા. ચાલો ધ્યાન આપજો. તો સમીકરણ 2 માં કિંમત મૂકવાની છે. આ x ની કિંમત જોઈ લો, 3y વત્તા 10 મૂકી દેવો અહીંયા x ની જગ્યાએ. તો અહીંયા કેટલા આવી જશે? 3y વત્તા 10, બાકીનું બેઠું લખી દો, -7y બરાબર -30. y સાથે y નું સાદુરૂપ, 3y ઓછા 7y, -4y વત્તા 10 ને સામે લઈ જાઓ, -30 ઓછા 10, ઓછા 4y બરાબર આ કેટલા થશે? -40. બે બાજુ માઇનસની નિશાનીનું શું કરીએ? કેન્સલ કરીએ. 4 ક્યાં જશે? 40 ના છેદમાં 4 કેટલા થાય? 10. 10 ચોક 40, એટલે y બરાબર 10. y એટલે કોણ? જેકબ, એનો પુત્ર. પુત્ર કેટલા વર્ષનો નીકળ્યો? 10 વર્ષ. હવે પપ્પાની ઉંમર શોધીએ તો y ની કિંમત કયામાં મૂકીએ? 1 માં કે 2 માં? સહેલું 1 છે, આદેશ વાળામાં મૂકવાનું. y ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. y ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. ચાલો તો મૂકીએ આપણે y ની કિંમત 10 આમાં. x બરાબર 3 કૌંસમાં 10 વત્તા 10.
ચાલો 10 તાલી 30 ને આ વત્તા 10, 30 ને 10 40. તો પપ્પા કેટલા વર્ષના છે? 40 વર્ષના. માટે જયેશ હવે છેલ્લે આપણે જવાબ લખવાનો ને. જેકબની વર્તમાન ઉંમર કેટલી ધારી હતી આપને? જેકબની વર્તમાન ઉંમર બરાબર વાય. પપ્પા 10 વર્ષના ને દીકરો 40. એક્સ બરાબર કેટલા આવ્યા? 40 વર્ષ. તેના પુત્રની વર્તમાન ઉંમર બરાબર વાય બરાબર 10 વર્ષ. ખૂબ સહેલો દાખલો હતો. ઘરે ગઈને મસ્ત પ્રેક્ટિસ કરી લેવો. આજે જ આવડી જાય એવો જ દાખલો છે. બરાબર. વ્યવહારુ દાખલામાં જો એક વસ્તુ તમે અનુભવ કરી હોય તો મોટા ભાગના દાખલામાં સમીકરણ સહેલા હોય છે. સમીકરણમાં બહુ માથાકૂટ નથી. એક જ વસ્તુ મેઇન છે, સમીકરણ બનાવી દો કઈ બી કરીને. રકમને સમજશો તો સમીકરણ બની જ જશે. 3 ગણા કે તો 3 વડે ગુણવાનું, ચોથા ભાગના કે તો 4 વડે ભાગવાનું. આના કરતાં પેલું 10 વધારે છે, વધારે કે તો 10 ઉમેરવાના, ઓછા કે તો બાદ કરવાના. આ બધા વાક્ય તમે બાળપણમાં 7મા 8માંથી સમીકરણ બનાવો જ છો. એ જ વસ્તુ આપણે અહીંયા કરી છે. બરાબર છે ધાર્મિક? ધાર્મિક આવી રીતના એકદમ ટેકાયેલો નહીં બેસ્ટ. ચાલો હોમવર્કમાં તમને થોડાક દાખલા આપી દઈએ, વ્યવહારુ દાખલા, કે જેથી સમીકરણ બનાવવાની તમારી પ્રેક્ટિસ થાય અને આદેશની રીતની પણ પ્રેક્ટિસ થઈ જાય. બરાબર છે. અપૂર્ણાંક વાળો દાખલો ખાસ કરો, કેમ કે બોર્ડમાં પૂછાય છે અપૂર્ણાંક વાળા દાખલા. પછી આ એમ હોધવા વાળા આપણે દાખલા, એમાંથી એક દાખલો સ્કૂલ એક્ઝામમાં પૂછેલો. બરાબર છે. સહેલા સહેલા જ દાખલા છે. અપૂર્ણાંક વાળા 2 દાખલા ખાસ કરવાના. ચાલો એટલે થોડાક જ દાખલા આપ્યા છે, ખાલી 8 દાખલા છે. કલાકનું જ લેસન છે, કલાકમાં થઈ જશે. ધ્યાનથી કરજો, આજે જ કરી નાખજો. બરાબર ભાવસાર? ઘરે ગઈને કરશો ને? આજે રાતના કરી નાખો અથવા તો કાલે સ્કૂલેથી આવીને કરી નાખો. કરી જ નાખજો 24 કલાકમાં. કાલે અહીંયા આવો એ પહેલા આટલું લેસન કરી નાખો. બરાબર. આગળ વધીએ. હવે લોપની રીત આવ્યા. આ ચેપ્ટરની છેલ્લી રીત, છેલ્લો ટોપિક. કઈ રીત? લોપની રીત. લોપ એટલે શું ખબર? લોપ એટલે ઉડાડી દેવું. લોપ એટલે કાપી નાખવું. સમજી ગયા? લોપ એટલે કેન્સલ કરવું. લોપ એટલે એને ઇંગ્લિશમાં કહેવાય એલિમિનેશન. એલિમિનેશનનો મતલબ કાઢી નાખો. બરાબર. આપણે કોઈ રિયાલિટી શો ચાલતો હોય, માની લો કે ડાન્સ વાળો શો છે, ડાન્સ પ્લસ, તો એમાં કેવું કે ધીમે ધીમે જેમ જેમ આગળના રાઉન્ડ ચાલુ થાય એટલે એક એકને કરવા માંડે, એલિમિનેટ કરી દે. એલિમિનેટ એટલે બિચારાને કરી મૂકો. એવી રીતના અહીંયા બી એ જ કરવાનું છે. લોપ કરવાનો છે. એલિમિનેટ, લોપ એટલે કરો. કોને કરવાનું? કાં તો એક્સ ને કાં તો વાય ને. બરાબર છે. લોપની રીતમાં આપણે એક્સ અથવા વાય ને કરવાનું, કેન્સલ કરવાનું, ઉડાડવાનું. બરાબર છે. ચાલો અહીંયા જે બધું લખેલું છે તે તમારે ઘરે ગઈને વાંચવાનું. હું તમને ડાયરેક્ટ જ દાખલામાં આખી ગેમ સમજાવી દઈશ. ચાલો ઉદાહરણ 8 કરીએ. વ્યવહારુ દાખલો, રકમ વાંચો, સમીકરણ બનાવો. ધ્યાનથી મનીષ બેટા ધ્યાન આપજે. 2 વ્યક્તિની માસિક આવકનો ગુણોત્તર 9:7 છે અને તેમના માસિક ખર્ચનો ગુણોત્તર 4:3 છે. જો દરેક વ્યક્તિ માસિક રૂપિયા 2000ની બચત કરે તો તેમની માસિક આવક શોધો. માસિક આવક એટલે મહિનાની આવક. એક મહિનામાં કેટલા રૂપિયા કમાય છે. વ્યક્તિ કેટલા છે? કેટલા છે? 2. 2 વ્યક્તિ છે. હવે આ 2 વ્યક્તિ માટે તમને 2 વસ્તુ આપેલી છે. પહેલું આપેલું છે આવકનો ગુણોત્તર ને બીજું આપેલું છે ખર્ચનો ગુણોત્તર. પૈસા કમાય તો ખર્ચવા તો પડે જ. ખર્ચવા વગર જિંદગી થોડી જીવાય. બરાબર છે. અત્યારે તમે મસ્ત ખર્ચીને આવ્યા ને, એવી રીતના આ લોકો બી ખર્ચો કરે. ઓકે ચાલો. તો અહીંયા સૌથી પહેલા જો આપણે કોઈ બી દાખલામાં સૌથી પહેલા એક્સ ને વાય ધારીએ. જે 2 વસ્તુની વાત ચાલતી હોય ને એક્સ ને વાય ધારી લઈએ. આગળના દાખલામાં કેવું, જેકબ ને એનો દીકરો એટલે જેકબની ઉંમર એક્સ ને દીકરાની ઉંમર વાય, કેવું આપણે ધારી લીધું. આમાં એવું નથી. હે આમાં એવી રીતના દાખલો ચાલુ નહીં થાય. જોજે કૃપા, કે ભાઈ છેલ્લે હોધવા હું કીધું, તેમની માસિક આવક શોધો. તો 2 વ્યક્તિ છે. ધારો કે પ્રથમ વ્યક્તિની માસિક આવક બરાબર એક્સ ને બીજા વ્યક્તિની માસિક આવક બરાબર વાય. ખોટું. આવી રીતના દાખલો ચાલુ નહીં થાય. ઓકે સમજો. અહીંયા તમને ગુણોત્તર આપેલો છે ને 9:7, તો ગુણોત્તરથી દાખલો ચાલુ થશે.
આપણે જ્યારે 9માં દાખલા કરતા ને ગુણોત્તર વાળા દાખલા તો આપણે ધારી લેતા. હું ધારતા ખબર ને? 9x ને 7x યાદ આવ્યું? a જેમ b બરાબર 9/7 હોય તો a બરાબર 9x ને b બરાબર 7x. યાદ આવ્યું ને જયેશ? આપણે બહુ બધા દાખલા કરેલા. તો એ લેસનમાં બી લોટ્સ ઓફ દાખલા કરેલા. યાદ આવ્યું? કાંથી યાદ હોય? કર્યા હોય તો ને. હા નહીં પાડવાની યાર તારે. કઈ નહીં, 10માં હવે કરજે તું આ બધા દાખલા. તો જુઓ, મતલબમાં બે વ્યક્તિની માસિક આવકનો ગુણોત્તર આપેલો છે. તો પ્રથમ વ્યક્તિની માસિક આવક 9x, બીજા વ્યક્તિની માસિક આવક 7x. આવું ધારવું પડે. હવે માસિક ખર્ચનો બી ગુણોત્તર આપેલો છે. હવે તમે એમ નહીં કહેતા કે સર આ 9x ને 7y નહીં લેવાનું, એકમાં x ને બીજામાં y. ખોટી વાત. ગુણોત્તરમાં બેવને હરખી સંખ્યા જ આપવી પડે, બેવને x જ આપવા પડે. 9x 7x ને અહીંયા પેલાને હું આપી દઈએ 4y 3y. માસિક ખર્ચનો ગુણોત્તર 4y 4/3 એટલે 4y 3y. સમજી ગયા? આ છે દાખલાની શરૂઆત. શું છે વંશિકા? શરૂઆત. આવો ભાઈ આવો. આજો મને છેલ્લે યાદ કરાવજો ને, આ વિડીયોમાં બધું રેકોર્ડ થઈ જાય. પછી ઘરે તમારા મમ્મી પપ્પા જોહે તો એમ કહે કે આ સર તો બહુ ગુસ્સાવાળા છે. રેકોર્ડિંગ ચાલુ હોય ને એટલે હાચવીને બોલવું પડે હેરી. ગમે તેમ ઊંધું ચટ્ટું બોલાઈ ગયું તો પછી વાયરલ થઈ જઈશું. બરાબર છે? તમારામાંથી કોઈ મને યુટ્યુબમાં નાખી દે છે. ચાલો ભાઈ જુઓ, આ પ્લાનિંગ થઈ ગયું છે. મને યાદ કરાવશે છેલ્લે? યસ, તું ગઈ હવે. ચાલો, આપણે શું નામ હતું તારું? હેતરાજ. પેલાનું નામ હતું કે હેત. ધારો કે, એ ધારો કે નહીં, પહેલા આ વાક્ય લખાવો નહીં મને. ચાલની ભૂસા નહીં હરખું. પહેલા આ વાક્ય, બે વ્યક્તિની માસિક આવકનો ગુણોત્તર કેટલો છે રિયા? 9/7 છે. ચાલો, ધારો કે રુનાલી પ્રથમ વ્યક્તિની માસિક આવક બરાબર, બોલ રુનાલી કેટલી? 9x. ચાલ વૈષ્ણવી, બીજા વ્યક્તિની કેટલી? બીજા વ્યક્તિની માસિક આવક બરાબર 7x. ચાલો આ સમજ પડી ગઈ છે ને બધાને? ચાલો ક્રિસા આગળ વાંચ. તેમના માસિક ખર્ચનો ગુણોત્તર કેટલો છે? 4/3. તેમના માસિક ખર્ચનો ગુણોત્તર 4/3 છે. ચાલજે રૂમાના લખાવ. ધારો કે પ્રથમ વ્યક્તિનો માસિક ખર્ચ બરાબર 4y. ચાલ કાવ્યા, બીજા વ્યક્તિ માસિક ખર્ચ બરાબર કેટલો? 3y. ચાલો હવે સમીકરણ બનાવવાનું બાકી. નિધિ, સમીકરણ બનાવવાનું વાક્ય ઉચક. ચાલ જલ્દી આગળ વાંચ. રકમમાં આગળ શું આપેલું છે? દરેક વ્યક્તિ, બે વ્યક્તિ દર મહિને 2000 રૂપિયાની બચત કરે. આ બચત એટલે શું? બચત કોને કહેવાય? તો આ પગાર આવ્યો, આખો મહિનો મસ્ત ખર્ચા કર્યા, અને ખર્ચા કર્યા પછી જે વધ્યું તેને બચત કહેવાય. પણ કોઈ દર આટલું વધે 2000 વળી? ઉલટા વધારે ખર્ચા થઈ જાય. તો ક્રેડિટ કાર્ડનો જમાનો કે પેટ્રોલ પુરાવીએ ખિસ્સામાં 100 પણ પેટ્રોલ પુરાવીએ 500નું. આ કેવી રીતના શક્ય છે ખબર રિયા? ક્રેડિટ કાર્ડથી. છે આરતી તારી પાસે? નથી? ચાલ સારું છે, નહીં તો વધારે પેટ્રોલ પુરાઈ જતે આજે. ચાલો હું કઈ પાછળ હું કાકાને ઉડાડ દેતે એવું કઈ કહે છે આ પેટ્રોલ પંપ પર? ઓ ભાઈ. ચાલો ભાઈ ચાલો બસ. રિયા, ઓ રિયા કુમાર. ઓકે હેતરાજ, એટલે બચતનો મતલબ સીધો છે કે આખા મહિનાની જે આવક છે તેમાંથી ખર્ચા કરી નાખો તો જે વધ્યું તે બચત. એટલે બચત એટલે આવક માઇનસ ખર્ચ. આવક માઇનસ ખર્ચ બરાબર બચત. સમજ પડી?
કેમને હા બોલવાનો? સમજ પડી? નિયમ જ પડી. વેરી ગુડ. યસ, સારું થયું. સાચું બોલવાનું, ખોટું નહીં બોલવાનું. જો તારી પાસે તું અત્યારે પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવે બરાબર. મહિને તારો 2000 પગાર છે, નહીં ઓછો કહેવાય, 10,000 પગાર છે. કેટલો? 10. હવે તું મસ્ત ફેમિલી મેન છે, ઘરે વાઈફ, 4 પોયરા ને બધું બધું થઈને તારો ખર્ચો મહિને મહિને તારો ખર્ચો છે 9,000 નો. તો તારે બચત કેટલી થવાની? 1,000 રૂપિયા બચ્યા ને. એટલે આ ખબર કેવી રીતના પડી તને 1,000 બચ્યા? પગાર 10,000 માંથી 9,000 બાદ કર્યા ને, એટલે કે આવક માઇનસ ખર્ચ. જો કેવું હવે સમજ પડી ગઈ એમ. ઉદાહરણ આપવા પડે. બીજા કોઈને સમજવું છે હજી? ધાર્મિક સમજાવું તને એકવાર? ચાલો. ઓકે. ઓકે ધાર્મિક, ચાલ. બંને વ્યક્તિ, પ્રાચી લખાવજે, બંને વ્યક્તિ માસિક ₹2,000 ની બચત કરે છે. ચાલો તો પહેલા વ્યક્તિ માટે સમીકરણ. પહેલો વ્યક્તિ 2,000 બચાવે. ક્રિસા, પહેલો વ્યક્તિ કેટલા બચાવે? 2,000. તો પહેલા વ્યક્તિની આવક કેટલી છે? 9x માઇનસ એનો ખર્ચો કેટલો છે? 4y. અને આ બે બાદબાકી બરાબર એની બચત 2,000. બીજો વ્યક્તિ બી 2,000 જ બચાવે છે, તો એનું સમીકરણ બી આ જ આવશે. બીજા વ્યક્તિની આવક 7x, એમાંથી એનો ખર્ચો બાદ કરીએ 3y, તો એની બચત કેટલી છે? 2,000. હવે જુઓ, બે સમીકરણ તૈયાર. સમીકરણ બનાવતા તો તમને પહેલેથી શીખવાડવામાં આવી જ રહ્યું છે. હવે મેઇન વસ્તુ હવે ચાલુ થાય, લોપની રીત. આપણે આ દાખલો કઈ રીતે કરવાનો? લોપની રીતે. બરાબર ધ્યાન આપીને સમજી લો પહેલા જ દાખલાને. લોપની રીતમાં તમારી પાસે જે બે સમીકરણ છે ને, તેમાં સૌથી પહેલા અચળ પદ જમણી સાઈડ રાખજો, એક્સ અને વાય ને ડાબી સાઈડ રાખજો, અથવા ટોને ટોન ડાબી સાઈડ. આ બે માંથી તમારી પાસે કોઈ એક ચોઈસ છે. આપણે બધા દાખલામાં અચળ પદને જમણી સાઈડ રાખીશું. કઈ રીતમાં? લોપની રીતમાં. અચળ પદ ક્યાં રાખીશું? જમણી સાઈડ, અને એક્સ અને વાય ડાબી સાઈડ. છે ને અહીંયા પહેલેથી? ઓકે. ચાલો હવે સમીકરણને નંબર આપી જ દેજો, 1 અને 2. જેવું આ પ્રમાણે ગોઠવાઈ જાય એટલે 1 અને 2 નંબર આપી દીધા. હવે નક્કી કરવાનું છે, એક્સ ને કેન્સલ કરીએ કે વાય ને કેન્સલ કરીએ? કયું હેલું પડે? જેમાં નાની સંખ્યા દેખાય તે હેલું પડે. તો વાય ની હાથે જુઓ 4 અને 3, આ નાની સંખ્યા દેખાય છે, તો આપણે વાય ને કેન્સલ કરીશું, વાય નો લોપ કરીશું. લોપ કરવા માટેનો એક સિમ્પલ નિયમ છે કે વાય ની આગળ જે બેવમાં સંખ્યા છે તે સરખી હોવી જોઈએ. વાય ની આગળ ઉપર 4 છે, નીચે વાય ની આગળ 3 છે, એટલે બેવમાં અલગ છે. બરાબર વિભૂતિ? બેવમાં અલગ નહીં ચાલે. કેવા આવવા જોઈએ? હરખા. તો બેવમાં હરખા બનાવવા માટે ઓલ્ટરનેટ ગુણાકાર કરી દેવાનો. 3 વડે ઉપર નાને ગુણીકારો, 4 વડે નીચે નાને ગુણીકારો. સમજ પડે છે? ઉપર 4y છે, નીચે 3y છે, તો બેવને કેટલા કેટલા વડે ગુણીકારીએ? તો આ 3 વડે ઉપર નાને ગુણીકારો, 4 વડે નીચે, તો 4 ટાલી 12y, ને અહીંયા બી 4 ટાલી 12y. થઈ ગયા બેવમાં y ની આગળ 12 આવી ગયા. સમજ પડી મારી વાતમાં? ફોર એક્ઝામ્પલ જોજો બીજી એક વસ્તુ કેમ કે માની લો કે પહેલું છે 10y ને બીજું છે 15y. તો બોલો કેટલા કેટલા વડે ગુણવાનું? તો ઉપર નાને 15 વડે ને નીચે નાને 10 વડે. તો આ થયું 150y ને આ બી થયું 15 દાન 150y. પરંતુ તમારી પાસે અહીંયા બીજી બી એક ચોઈસ છે કે તમે અહીંયા બેવને 15 ને 10 વડે નહીં ગુણો, પરંતુ કેટલા વડે ગુણીકારો ખબર? આને 3 વડે ને આને 2 વડે. તો 10 તાલી 30y ને અહીંયા 15 દૂ 30y. જો તમારું મગજ ચાલતું હોય તો આ ઈઝી પડે, ને નહીં ચાલતું હોય તો ડાયરેક્ટ વગર મગજ ચલાવીએ, નીચે વાળાને ઉપર હાથે ગુનો, ઉપર વાળાને નીચે હાથે. બાકી મગજ જો તમારે આટલું ચાલી જતું હોય કે સર અહીંયા 10 તાલી 30 ને 15 દૂ 30 એવું થઈ જાય છે, તો આ ઈઝી પડે, કેમ કે નાની સંખ્યા સાથે કામ કરવાનું આવે. ક્લિયર? શોર્ટમાં બેવનો લસા શોધી કરવાનો. 15 ને 10 નો લસા થાય 30, એટલે 10 તાલી 30 ને 15 દૂ 30. આવી રીતના લસા પરથી ખબર પડી જાય. ક્લિયર છે? તો હેરી, પહેલા સમીકરણને આપણે આ 3 વડે ગુણીશું અને આ બીજા સમીકરણને આપણે 4 વડે ગુણીશું. જેવું હું પહેલાને 3 વડે ને નીચેનાને 4 વડે ગુણીશ એટલે અહીંયા બેવમાં 12 આવી જશે. હવે જોજે નિશાની, જો અહીંયા અહીંયા 12y જે આવશે તેની નિશાની કઈ છે? માઇનસ. અને નીચે 12y જે આવશે તેની બી નિશાની કઈ? માઇનસ. તો શું આ બે કેન્સલ થાય? ના, બેવની નિશાની જુદી હોય ને કાવ્યા, તો જ કેન્સલ થાય. ઉપર માઇનસ હોય તો નીચે પ્લસ જ હોવા જોઈએ. જો બેવની નિશાની પહેલેથી જુદી હોય, માની લો કે અહીંયા પ્લસ હતે, તો બેવનો સરવાળો કરો, સરવાળો કરવાથી આ 12y ઉડી જાય. પરંતુ બેવની નિશાની કેવી છે? સરખી છે. એટલે નીચે માઇનસ ની નીચે પ્લસ હોવા જોઈએ, તો બાદબાકી કરો.
બાદબાકીથી નિશાની બદલાઈ જાય, માઇનસ હોય તો પ્લસ થઈ જાય અને પછી આ કેન્સલ થઈ જાય. જેને કેન્સલ કરવા છે તેની નિશાની સરખી હોય તો બાદબાકી, નિશાની જુદી હોય તો સરવાળો. આ વાત મગજમાં ઉતારો. સમજી ગયા? જુદી નિશાની બેઠું ઉડી જ જાય તો એનો સરવાળો કરવાથી ઉડે, ને સમાન નિશાનીમાં નિશાની બદલવી પડે, ને નિશાની બદલવાનું કામ કોનું? બાદબાકીનું. કોનું રૂમાના? બાદબાકીનું. બરાબર રોહિણી? ચાલો મેં જે સમજાવ્યું તે પ્રમાણે કામ ચાલુ કરીએ. તો પહેલા સમીકરણને કેટલા વડે ગુણવાનું? અહીંયા 4y ને કેટલા વડે? નીચે વાળા 3 વડે. કેટલા વડે? 3 વડે. અને આ બીજા સમીકરણમાં અહીંયા કેટલા વડે ગુણવાનું છે? 4 વડે. અહીંયા સાઈડ પર લખવું હોય તો લખી શકાય, બાકી નહીં લખવાનું. બરાબર, લખ્યા વગર કામ થતું હોય તો સારું, ને લખવું હોય તો લખો. ચાલો તો વાક્ય લખવાનું છે કે સમીકરણ 1 ને 3 વડે અને સમીકરણ 2 ને 4 વડે ગુણી સરવાળો કે બાદબાકી? તેમનો સરવાળો નથી કરવાનો, બાદબાકી કરતા. તેમની બાદબાકી કરતા. આપણી વાત થઈ બાદબાકી કેમ કરવાના? કેમ કે આપણે y ને ઉડાડવું હોય તો ઉપર માઇનસ, તો નીચે પ્લસ લાવવું હોય તો બાદબાકી કરવી પડે ને. ચાલો તો 3 વડે ગુણીને દરેક પદને 3 વડે ગુણવાના હે. ચાલો 9 ટાલી 27x, 4 ટાલી 12y બરાબર. ચાલો 2000 ટાલી 3 દુ 6 એટલે 6000. ચાલો ભવસાર 4 વડે 7 ચોક 28x ઓછા 3 ચોક 12y. પછી આ 2000 ગુણ્યા 4, 4 દુ 8000. હવે સરવાળો કે બાદબાકી નિધિ? બાદબાકી કરતા. ચાલો બાદબાકી કરીએ. બાદબાકીમાં શું થશે હેરી? નિશાની ઉલટાઈ જાય, ચિહ્ન બદલાઈ જાય. 28 ની આગળ પ્લસ કહેવાય તો એ પ્લસ નું શું થઈ જાય? માઇનસ. એટલે તમારે સ્પેશિયલ એક લીટી આના માટે વાપરવાની, ચિહ્ન બદલવા. પછી આ -12y નું માઇનસ નું શું થઈ જાય? પ્લસ. આ પ્લસ 8000 નું થઈ જાય માઇનસ. બસ હવે નીચે લીટી દોરીને સાદું રૂપ. હવે જો આ નવી નિશાની જોવાની, આ જૂની નિશાની આ ભૂલી જવાની. દેખાય છે તમને હવે અહીંયા માઇનસ? ના, મેં છેકી કાઢ્યું, પરંતુ તમારે છેકવાનું નથી. તમને દેખાય પણ જોવાનું નહીં. હવે તમારે ઉપર જોવાનું -12y ને નીચે જોવાનું +12y, ને આ બે કેન્સલ થાય કેમ કે સરખા પદ પણ નિશાની જુદી એટલે કેન્સલ. હવે અહીંયા બાદબાકી છે 27x ઓછા 28x -1x એટલે -x. આ તો ઉડી ગયું બરાબર. હવે આ બાદબાકી 6000 -8000 -2000. બે બાદથી માઇનસ કેન્સલ એટલે x બરાબર કેટલા આવ્યા? 2000. ચાલો હવે કોને શોધવાનું છે? આપણે y ને. હવે y ને શોધવાનું કામ એકદમ સીધું છે. જે રીતના આદેશની રીતમાં કરતા એ જ કરવાનું. કોઈ એક આવે એટલે એની કિંમત તમને જે સમીકરણ સહેલું લાગે તેમાં મૂકવાની. તો x ની કિંમત કાં તો 1 માં મૂકો કાં તો 2 માં. તમને કયું સહેલું લાગે છે? 2 સહેલું લાગે છે તો આપણે x ની કિંમત કાં મૂકીશું? સમીકરણ 2 માં. પરંતુ આ દાખલામાં y ને શોધવાની જરૂર જ નથી. આ x આવી ગયો ને, બસ y ને ની શોધો. કેમ ખબર આરચી? કેમ કે રકમ વાંચો. શોધવાનું શું છે? હે જા y કા આપેલો છે? માસિક આવક શોધવાની છે. આપણે માસિક આવક કેટલી કેટલી ધારી બોલ? હે 2000. આવક બચત ની કઈ? પ્રથમ વ્યક્તિની માસિક આવક 9x ને બીજાની 7x. તો x ની કિંમત આ બે માં મૂકો, દાખલો પૂરો. સમજી ગયા? પણ જો રૂમાના આ દાખલામાં એમ કહેતે કે તો તેમની માસિક આવક અને માસિક ખર્ચ શોધો, તો y શોધવો પડે ને y ની કિંમત પછી આ બે માં મૂકવી પડે. y ની કિંમત તારે શોધવી હોય તો તારી ઈચ્છા. એનો મતલબ કે તું એ બાગા માર્યા તો અને પછી છેલ્લે ખબર પડી કે મેં તો y ખોટો હોય તો હોધી લાખે તો મળવાનો જ ને. ની હોધે તો નહીં મળે. નથી હોધવો. મારે નથી જોઈતો તો મેં શું કરાવવા વાયના હોધો? x મળી ગયો પૈટું. ચાલો તો માટે પ્રથમ વ્યક્તિની માસિક આવક. કોની? પ્રથમ વ્યક્તિની માસિક આવક બરાબર કેટલી છે? આ જુઓ 9x. આમાં x ની કિંમત મૂકી દો 2000. 9 દુ 18000. એકમ ડોલર કે પાઉન્ડ? રૂપિયા. રૂપિયા 18000. ચલો એના પછી બીજા વ્યક્તિની માસિક આવક.
બીજા વ્યક્તિની માસિક આવક કેટલી ધારેલી હતી નિધિ? 7x. x ની કિંમત 2000 મૂકી દઈએ તો 7 દુ 14,000 રૂપિયા 14,000. પતી ગયો દાખલો. પહેલો 18,000 કમાઈ ને બીજો વ્યક્તિ 14,000 કમાઈ. હવે જો આમાં કેવું થાય ખબર? આ તો ભાઈ મને ખબર હતી એ પ્રમાણે રકમ એકદમ મેં ધ્યાનથી વાંચેલી એટલે મને ખબર જ હતી કે મારે ખાલી એક્સ જ શોધવાનો છે. પણ નોર્મલી બાળકોને આવું ખબર નહીં પડે અથવા ખબર હોય તો બી ભૂલી જાય. એટલે બાળક શું કરે ખબર? એક્સ ને વાય બે હોધી જ કરે. તો જો માની લે ધાર્મિક તું એ ભૂલમાં વાય હોધી કાઢ્યો તો ટેન્શન નહીં લેવાનું. હોધાઈ ગયો તો હોધાઈ ગયો, કઈ નહીં. સમજી ગયા? પછી એક્સ ની કિંમત આ બેવમાં મૂકીને દાખલો પૂરો. ક્લિયર છે? વાયની કિંમત જો ભૂલમાં હોધાઈ જાય તો ટેન્શન નહીં લેતા, તમને પૂરા માર્ક્સ મળી જશે. બસ તમારે ખાલી 1 મિનિટ વધારે જશે વાયની કિંમત શોધવામાં. ચાલો ઉદાહરણ 9 કરીએ. રેડી? લોપની રીતની જ હવે ટોટલી પ્રેક્ટિસ થશે. રોહિત, કઈ રીત? લોપની રીત. નીચેના સમીકરણ સુરેખ સમીકરણ યુગ્મના શક્ય ઉકેલ લોપની રીતનો ઉપયોગ કરી શોધો. ચાલો રકમમાં ચોખ્ખા શબ્દમાં કહી દીધું છે આપણને લોપની રીત કરો. અને જો કઈ નહીં કહેવામાં આવે ને મોહિત, તો એનો મતલબ આપણે કઈ રીત કરવાની? આદેશની કે લોપની? આપણે જે રીત કરવી હોય તે કરવાની. બરાબર છે? ચાલો તો અહીંયા તો ચોખ્ખું કીધું છે લોપની રીત. ચાલો દાખલો ચાલુ કરીએ. તો આ સમીકરણ 1 ને આ છે સમીકરણ 2. બેવ સમીકરણ ઓકે છે. એક્સ ને વાય ડાબી સાઈડ, અચર પદ જમણી સાઈડ. રેડી? ચાલો કોનો લોપ કરીએ, એક્સ નો કે વાય નો? એક્સ નો સહેલું પડશે. 2 અને 4 નાની સંખ્યા છે. હવે થોડીક બુદ્ધિ દોરાવજો. થોડીક વાર પહેલા મેં તમને એવું કીધું કે આ 4 વડે ઉપર ને 2 વડે નીચે, પરંતુ થોડીક બુદ્ધિ દોરાવો. તો કોને કેટલા વડે ગુણવું જોઈએ? પેલું સાચું છે 4 વડે ઉપર ને 2 વડે નીચે, પણ હજી સસ્તામાં કામ પટાવવું હોય તો ઉપર વાળાને ખાલી 2 વડે ગુણી કરો. પહેલા સમીકરણને ખાલી 2 વડે ગુણી કરો, બીજામાં કઈ નહીં કરો. બીજામાં કઈ નહીં. જેવું તમે અહીંયા 2 વડે ગુણીએ તો 2 દુ 4, અહીંયા 4 આવી જશે ને નીચે 4 છે જ. પછી આમાં વત્તા છે ને આમાં વત્તા, તો સરવાળો લેમ કે બાદબાકી? બાદબાકી. નીચે માઇનસ લાવીએ તો કેન્સલ થાય. બસ એટલે ફિક્સ થઈ ગયું. આને 2 વડે ગુણવાનું છે ને બાદબાકી કરવાની છે. આ વાક્ય લખાવો. ચાલો વાક્ય બનાવો. સમીકરણ 1 ને 2 વડે ગુણી તેમાંથી સમીકરણ 2 ને બાદ કરતા. આ વાક્ય કહેવાય ભાઈ. ખાલી ગુણતા ત્યાં થોડું વાક્ય પતે. આપણે હમણાં વાત થઈ ને કે 2 વડે ગુણવાનું ને પછી બાદબાકી થઈ, એ પ્રમાણે વાક્ય રચના ગોઠવ. સરવાળો હતે તો આપણે લખતે કે ગુણી તેમાંથી સમીકરણ 2 નો સરવાળો, એવું નહીં લખતા. ગુણી તેમાં સમીકરણ 2 ને ઉમેરતા. ગુજરાતી ભાષા આવડે છે ને? વાક્ય બનાવી શકો ને? સંસ્કૃત તો શું કરવા ગુજરાતી મીડિયમમાં ભણે છે? જ્યાં તમિલનાડુ ત્યાં એક સ્કૂલ છે સંસ્કૃત મીડિયમ. બરાબર? હા, તો મેં તો તને ત્યાં મોકલું છું. તે સંસ્કૃતની ઇજ્જત વધારું છું. મારા વિદ્યાર્થી સંસ્કૃતમાં ભણે તો મને આનંદ થશે. બરાબર? જયેશ, તારે ઇંગ્લિશ મીડિયમમાં જવું હતું? ચાલો કઈ નહીં, ભવિષ્યમાં તું ઇંગ્લિશ શીખી લેજે. બરાબર? ના કેમ પાડે છે ભાઈ? હવે તો ઇંગ્લિશ ની આવડે તો લગ્ન નથી થતા, ખબર તને? ચાલો શું થયું જયેશ? બધું ઓકે ગોઠવાઈ જ ગયેલું છે એટલે ટેન્શન નથી એમ કહે છે પેલો. અલા ભાઈ, એટલે જ મેં વિચાર્યું ભણવામાં ધ્યાન કેમ નથી આપતો. ચાલો કઈ નહીં, ભણી લે, નહીં તો એ આવે ને ઝાપટ માર દે હે આવી ગયો એમ કે હે. ચાલો પહેલા સમીકરણને 2 વડે ગુણવાનું છે. 2 દુ 4, 4x. 3 દુ 6, 6y ને 8 દુ 16. બીજાને કેટલા વડે ગુણવાનું છે? ના ભાઈ, બીજાને કઈ નહીં, બેઠું. વંશિકા બીજું સમીકરણમાં કઈ નથી કરવાનું, બેઠું. બેવનો સરવાળાની વાત થઈ ને આપણી, સરવાળો બાદબાકી ચિહ્ન બદલો, માઇનસ માઇનસ માઇનસ. બે તોને તોનમાં માઇનસ. હવે જૂના ચિહ્ન આ પ્લસ દેખાય છે જયેશ? તને આ પ્લસ દેખાય છે? નહીં જોતો એને. દેખાય છે પ્લસ? તને દેખાય છે? બસ હવે હવે બરાબર છે, નથી નહીં દેખાવું જોઈએ. આ પ્લસ 6y ને નીચે માઇનસ 6y કેન્સલ. ઓ ભાઈ 4x 4x બી કેન્સલ. y ને ઉડાડવાના ચક્કરમાં x ઉડી ગયો. નહીં, આપણે x ને ઉડાડવાના હતા કે x ને ઉડાડવાના ચક્કરમાં y ઉડી ગયો, બે ઉડી ગયા. એટલે અહીંયા રિયો 0. 16 ઓછા 7 11 9
16 માંથી 7 જાય તો 9. ચાલો ભાઈ જો આ પહેલી વાર નથી થયું નીધી આવું. આગળ બી આપણે આદેશની રીતમાં થયેલું કે એકને ઉડાડવા જાય તો બે ઉડી જાય પછી છેલ્લે જોવાનું આ સાચું કે ખોટું. શું સાચી વાત છે? ખોટું. આ 0 બરાબર 9 સાચું કે ખોટું? ખોટું. જે સત્ય નથી. અને જો આવી રીતના ખોટો જવાબ આવે તો એનો મતલબ કેટલા ઉકેલ? એક પણ ઉકેલ નથી. સાચો જવાબ આવતે તો માની લે અહીંયા આવતે 9 બરાબર 9 તો અનંત ઉકેલ, જે હંમેશા સત્ય છે. આ દુનિયાના કોઈ બી ખૂણે જાઓ ત્યાં 9 બરાબર 9 જ થાય. બરાબર છે? તો હું 9 બરાબર 15 થાય વાત કરે. ચાલો, માટે આપેલ સમીકરણ યુગ્મને એક પણ ઉકેલ નથી. એક પણ ઉકેલ નથી. હર્ષ, હું નિયમ જ પડી. ચાલો નેક્સ્ટ દાખલા પર જઈએ આપણે. ઉદાહરણ 10. 10 મિનિટ છે, પટાઈ દઈએ. ચાલો કઈ નહીં, થોડોક 5 મિનિટ લઈ લેવી પડે. બે અંકોની એક સંખ્યા અને તે સંખ્યાના અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યાનો સરવાળો 66 છે. જો તે સંખ્યાના અંકોનો તફાવત 2 હોય તો તે સંખ્યા શોધો. આવી કેટલી સંખ્યાઓ છે? ચાલો સમજો, હે દાખલાને સમજો. નવો દાખલો આવ્યો, આખી નવી વ્યવહારુ રકમ આવી. ક્રિશા, આખી અલગ રકમ છે, બરાબર ધ્યાન આપજે કૃપા. 2 અંકની સંખ્યા. કેટલા અંકની સંખ્યા? 2. 2 અંકની સંખ્યા જે હોય, ફોર એક્ઝામ્પલ આપણે એક સંખ્યા લઈએ 56, તો આમાં 6 ને શું કહેવાય? એકમ. ને 5 ને શું કહેવાય? દશક. તો આપણે 2 અંકોની સંખ્યા શોધવાની છે. 2 અંકોની શું શોધવાની છે? સંખ્યા. હવે અહીંયા સમીકરણ માટે તમને 2 વાક્ય આપી દીધા છે. આ એક અદલા બદલી વાળું વાક્ય ને બીજું છે અંકોનો તફાવત 2. તો તે સંખ્યા શોધો. જો તમારે સંખ્યા શોધવી હોય ને રોહિત, તો તારે તે સંખ્યાના એકમ અને દશક શોધવા પડે. તને એમ કહી દેવામાં આવે કે એક સંખ્યાનો એકમનો અંક છે 4 ને દશકનો અંક છે 7, તો એ સંખ્યા કઈ? એકમ 4 ને દશક 7. 74. એમ ખબર પડી ગઈ ને? 74 એમ. તો એવી રીતના અહીંયા બી આપણે આ દાખલામાં શું શોધવાનું છે? એકમ અને દશક. તેને ધારી લો. ધારો કે દશક બરાબર x ને એકમ બરાબર y, અથવા એકમ બરાબર x ને દશક બરાબર y. કોઈ એકને x ને બીજાને y. ચાલજો. હા, દશક ને x રાખની ભાઈ તું. હનીભાઈ, ધારો કે માંગેલ 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 સંખ્યાનો દશકનો અંક બરાબર, રૂમાના દશકને આપણે x ધારીએ, એકમનો અંક બરાબર. હવે x અને y થી જે 2 અંકની સંખ્યા બનવાની ને તે કઈ? એ મને લખાવો. x અને y થી. થોડીક વાર પહેલા મેં તમને કીધું ને કે રોહિત, દશક બરાબર આપણે લઈએ 4 ને એકમ બરાબર લઈએ 7, તો તે સંખ્યા કઈ? 47. 47. ઊંધું કરી નાખ્યું તું. દશક પહેલા આવે ને, મેં ઊંધું લીધું એટલે આહો ઊંધું બોલી દીધું. તો એવી રીતના હવે કાવ્યા જોજે. હવે દશક x છે ને એકમ y, તો તે સંખ્યા કઈ? તે સંખ્યા કઈ? ચલો બોલજો. ચલો, કાવ્યાનો જવાબ શું છે? x વત્તા y. ખોટો જવાબ. નેક્સ્ટ બીજો. અહીંયા x ને એની બાજુમાં y. ખોટો જવાબ. અહીંયા તમે કદાચ અહીંયા વિચારમાં પડી ગયા કે સર એવું કેવું? તો આ x વત્તા y બી y વત્તા x નહીં કહેવાય. આ xy માં જોજો, તમને આશ્ચર્ય અહીંયા થશે કે સર આ xy માં શું વાંધો છે? કે સર જો આમાં 47 માં પહેલા 4 ને એકમ છે 7, તો 4 ની બાજુમાં 7 એમ 47, 4 ને 7 એમ લખવાનું. તો અહીંયા x ની બાજુમાં y લખ્યું, તો આ ખોટું કેમ છે? કેમ કે ભાઈ xy નો મતલબ x અને y નો ગુણાકાર. જ્યારે 47 નો મતલબ 4 ગુણ્યા 7 નહીં, 47 એટલે 47. જ્યારે xy નો મતલબ થાય x અને y નો ગુણાકાર. એટલે અહીંયા તમે ગુણાકાર લખો છો, અહીંયા એમ લખો છો x ગુણ્યા y. અહીંયા લખ્યું x વત્તા y. ખોટું. x ગુણ્યા y ખોટું. તો સાચું હું? જે સંખ્યાનો દશક x હોય અને એકમ y હોય તો તે સંખ્યા કઈ? તો એ સંખ્યા છે
એ સંખ્યા છે 10x વત્તા y. 10x વત્તા y. જુઓ દશક આમાં x બરાબર 4 મૂકી દેવું. ચાલો x બરાબર 4 મૂકી દેવું ને y બરાબર 7 મૂકી દેવું. 10 ચોક 40 વત્તા 7 47 આવી ગઈ. બરાબર છે. 10x વત્તા y તે સંખ્યા કઈ? 10x વત્તા y. આ તમને છે ને બાળપણમાં ભણવામાં આવેલું છે, લગભગ ચોથું પાંચમું નહીં તો છઠ્ઠું, ત્રણમાંથી એકમાં, કે જે તે અંકની સ્થાન કિંમત હોય છે, સ્થાન કિંમત, એકમની સ્થાન કિંમત 1, દશકની સ્થાન કિંમત 10, શતકની સ્થાન કિંમત 100. બરાબર છે. ચોથામાં સમજી ગયા? યાદ આવ્યું? તો તમારે કોઈ બી સંખ્યા બનાવવી હોય ને તો તે સંખ્યાના અંકને તેની સ્થાન કિંમત વડે ગુણીને સરવાળો કરવાનો, આવું બાળપણમાં ભણવામાં આવતું. ભવ્ય ચોથામાં. બરાબર? યાદ આવ્યું? મતલબમાં તમને 2 અંકની સંખ્યા બનાવવા કે તો દશકને 10 વડે ગુણવાનો ને એમાં એકમ ઉમેરવાનું. 10 ગુણ્યા દશક વત્તા એકમ, 10 ગુણ્યા દશક વત્તા એકમ. આ સૂત્ર છે, એમ યાદ રાખી દેવું. 2 અંકની સંખ્યા, 2 અંકની સંખ્યાનું સૂત્ર, 2 અંકની સંખ્યાનું સૂત્ર 10 ગુણ્યા દશક વત્તા એકમ. દશકને 10 વડે ગુણીને એમાં એકમ ઉમેરવાનો. સૂત્ર બધા યાદ રાખી દેજો. આને હવે એક સૂત્ર તરીકે તમારે સ્વીકારવાનું છે. આને તમારે એક સૂત્ર તરીકે સ્વીકારવાનું છે. બરાબર? પાઠક શું છે આ સૂત્ર? અને આ સૂત્ર શું છે? 2 અંકની સંખ્યા બરાબર 10 કૌંસમાં દશક વત્તા એકમ. યાદ રહી જશે બધાને? માટે માંગેલ 2 અંકની સંખ્યા, માંગેલ 2 અંકની સંખ્યા ભવ્ય દશકને આપણે હું ધારેલો છે એટલે અહીંયા x મૂકી દે. 10x વત્તા એકમને હું ધારેલો છે y. માંગેલ 2 અંકની સંખ્યા છે 10x વત્તા y. આટલે સુધી કોને તકલીફ છે મને હાચે હાચું કહી દઉં. 2 અંકની સંખ્યા શોધવા કીધી, દશકને x લીધો, એકમને y લીધો, ને આ સૂત્ર એવું કહે કે સંખ્યા બનાવી હોય તો દશકને 10 વડે ગુનો ને એમાં એકમને ઉમેરો એટલે 10x વત્તા y આવ્યું. ક્લિયર? હવે સમીકરણ બનાવવાનું ચાલુ કરીએ. શું બનાવીએ હવે? સમીકરણ. ધ્યાન આપજો. તો આ પહેલું વાક્ય, 2 અંકોની એક સંખ્યા અને તે સંખ્યાના અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યાનો સરવાળો 66 છે. સંખ્યાના અંકોની અદલા બદલી કરવાની છે. શું કરવાની છે? અદલા બદલી. આ સંખ્યા કઈ હતી? 47. એમાં 47 માં 4 અને 7 ની અદલા બદલી કરી દેવ તો શું થઈ જાય? 74. એવી રીતના અહીંયા x અને y ની અદલા બદલી કરવાની. x અને y ની અદલા બદલી કરો ને તો આ સંખ્યા 10x વત્તા y હતી, તો હવે શું થઈ જશે? 10y વત્તા x. સમજ પડી? ચાલો તો પહેલા અહીંયા એ લખવું પડે કે સંખ્યાના અંકોની અદલા બદલી કરવાથી મળતી સંખ્યા, સંખ્યાના અંકોની અદલા બદલી કરવાથી મળતી સંખ્યા. બોલ રૂમાના, શું થઈ જશે એ સંખ્યા x અને y ની અદલા બદલી? 10y વત્તા x. સમજ પડી ગઈ આટલે સુધી? હવે આ બેવનો સરવાળો કરવા કીધો કે જે સંખ્યા આપણે લીધી તે અને અદલા બદલી કરવાથી જે સંખ્યા આવી તે, આ બેવનો સરવાળો કેટલો છે? 66 છે. એટલે અહીંયા નીચે આપણે વાક્ય લખવાનું છે. આપણે વાક્ય ટૂંકમાં લખી નાખીએ કે આ બંને સંખ્યાઓનો સરવાળો કેટલો છે? આ બંને સંખ્યાઓનો સરવાળો 66 છે. ચાલો વિભૂતિ સમીકરણ લખાવ. બેવનો સરવાળો 66. સરવાળો લખાવ. બેવનો સરવાળો. આ બેવનો સરવાળો ધ્યાન આપ. ઓછા ગુણ્યા 1 વત્તા બોલવામાં તો એવું મોડું થઈ ગયું એનું. બીજી સંખ્યા 10y વત્તા x ને આ બેવનો સરવાળો કેટલો છે? 66 છે. ક્લિયર? ચાલો સાદુરૂપ આપીએ. x સાથે x નું સાદુરૂપ. હેરી 10x વત્તા x, 10x વત્તા x 11x, y વત્તા 10y ને એના બરાબર 66. ચાલો ભાઈ, તમે હવે એક ખૂબ જ મોટી ઉંમરના મેચ્યોર બાળક છો એટલે તમને આ સમીકરણ જોઈને એક વિચાર આવી જવો જોઈએ કે આમાં હવે શું સાદુરૂપ થશે તે વિચાર. 11 વડે ભાગી શકાય છે. દરેક પદને 11 વડે ભાગી શકાય છે. તો હવે આપણે વાક્ય લખીશું. શું લખીશું હર્ષ? 11 વડે ભાગતા
11 ને 11 વડે ભાગે તો 11 11 કેન્સલ, શું રહી ગયું? એક્સ. આ 11 11 કેન્સલ તો શું રહી ગયું? વાય. 66 ભાગ્યા 11, 11 છંગ 66. સમીકરણ 1. જોવો હવે આ સમીકરણ કેટલું સરસ અને સુંદર દેખાય છે. બાકી તમે 11 વડે નહીં ભાગતે તો તમારે અહીંયાથી કામ કરવું પડતે. પણ જો જયેશ, મેં તારું કામ કેટલું હેલ્લું કરી દીધું. થેન્ક યુ કે મને. એ કે કીધું કેમ નહીં? ચાલ બોલી દે. ના પાડે બોલો. થેન્ક યુ તો બોલવું જ પડે જયેશ, એકવાર બોલી દે. યસ. આવી રીતના એમ બોલતું રહેવાનું તો મને ગમે, દિલ ખુશ થાય મારું. બાકી મારું તો મગ તમારું મોઢું જોઈને ખબર ને ગુસ્સો આવી જાય મને. પણ તું એ રીતના મને ખુશ કરતા રહે. ચાલો રોજ એક પાર્ટી આપી દે જયેશ તું તો મારે. ચાલો ભાઈ, આ એક બોલી જ પડે વચ્ચે. તારી પાસે પાર્ટી માંગી ગઈ. જયેશ આપે છે ને પાર્ટી, તો તારે શું ટેન્શન છે? કમાતો છે ને પેટ્રોલ પંપ પર દર મહિને. ચાલો મોહિત બેટા. ભાઈ મોહિત ને ગુસ્સો આવ્યો. મોહિત ટેન્શન એટલે હમણાં 2 મિનિટમાં દાખલો પતી જાય. આરજી આગળનું વાક્ય. બસ બસ અહીંયા તફાવત કેટલો છે? 2. સંખ્યાના અંકોનો તફાવત 2 છે. કાવ્યા તારે મને કહેવાનું તફાવત એટલે? ના ના, એ બાદબાકી જ. પણ તમે અધૂરું વાક્ય બોલી કાવ્યા. તો તફાવત એટલે હા, તફાવત એટલે ધન બાદબાકી. કેવી બાદબાકી? ધન બાદબાકી. હવે બાદબાકી ધન ક્યારે આવે ખબર? નહીં ખબર? સારું, મેં કેમ. બાદબાકી ધન ત્યારે આવે કૃપા કે જ્યારે મોટામાંથી નાના બાદ થાય. ક્રિશા, મોટામાંથી નાના બાદ થાય. એટલે આ અંક બેવ સંખ્યાના અંકોનો તફાવત 2. અંક છે એક્સ અને વાય. એટલે એક્સ અને વાય ની બાદબાકી 2. પણ એક્સ અને વાય માં મોટું કોણ? મેં મને કેવો, દશક મોટો કે એકમ મોટો? દશક મોટો કે એકમ મોટો? તો કે ભાઈ કઈ નક્કી નહીં કહેવાય. ભાઈ તમે આ સંખ્યા મેં લખેલી છે 47, તો આમાં દશક છે 4 ને એકમ છે 7. તો દશક નાનો છે, એકમ મોટો. પણ મેં બીજી સંખ્યા લખું કે ભાઈ કઈ લખી દઈએ 71, તો આ વખતે દશક મોટો ને એકમ નાનો. તો 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 પછી આવું વાક્ય જ નહીં આપી શકાય. તો અહીંયા એ લોકો એ કહેતે કે તફાવત 0 છે. પણ તફાવત 0 નથી, એનો મતલબ કે બેવ સરખી નથી જ. બરાબર. એટલે આપણે એવું તો નહીં જ કહી શકીએ કે દશક જ મોટી. એવું નહીં કહે કે એકમ જ મોટો. એટલે અહીંયા કરીએ હું તો? દશક ને મોટો લઈએ તો એકમ ને ખોટું લાગે, એકમ ને મોટો લઈએ તો દશક ને ખોટું લાગે. તો કરીએ હું? 2 વિકલ્પ પાડવાના કે ચાલ ભાઈ પહેલા તું મોટો રે ને પછી તું મોટો રે. સમજી ગયા? એટલે બેવને શાંતિ થાય. ધાર્મિક આ જ છે સોલ્યુશન. કે વિકલ્પ નંબર 1 દશક મોટો છે. કોના કરતા વંશિકા? એકમ કરતા. વિકલ્પ નંબર 1. વિકલ્પ 1 માં આપણે ધારીશું દશક એક્સ એકમ વાય થી મોટો છે. તો આ સમીકરણ બનશે એક્સ અને વાય ની બાદબાકી, એટલે એક્સ ઓછા વાય બરાબર 2. આપણે એક્સ ને પહેલા કેમ લીધા? કેમ કે એક્સ મોટો લીધો. ચલો હવે સમીકરણ 1 અને 2 ને ઉકેલી નાખો. સમીકરણ 1 અને 2 ને ઉકેલી નાખો. ચલો કોનો લોપ કરીએ, એક્સ નો કે વાય નો? જોવો આને કહેવાય બ્યુટીફુલ ઇક્વેશન, એટલે કે સુંદર સમીકરણ, દયા સમીકરણ, રૂપારા સમીકરણ. બરાબર. કેમ ખબર રૂમાના? કેમ કે આમાં જો આ વાય બેઠો એમ સામેથી આપણને કે આવો આવો મને ચીરો. વાય સામેથી કહે છે આવો મને ચીરી નાખો. કેમ ખબર? કેમ કે જો આ બેવમાં આમાં વત્તા વાય ને આમાં ઓછા વાય, કઈ કરવાનું નહીં, કઈ જ નહીં. બેઠો વાય કેન્સલ થઈ જાય. નથી તમારે આને ગુણવાનું, નથી આને ગુણવાનું. સમજી ગયા? વાય સામેથી કહે છે આવો ને મને ઉડાડી નાખો, મારી બલી ચરાઈ દેવું. વાય સામેથી બલી ચરવા તૈયાર છે. પણ રિયા જો તારી ઈચ્છા હોય તો તું એક્સ ની હો બલી ચરાઈ શકે. ત્યારે આ બેવની બાદબાકી લઈ લેવાની. સમજી ગયા? પણ સરવાળો ઇઝ બેસ્ટ ધેન બાદબાકી. સરવાળો આપણે કરવો જોઈએ. બેવ સમીકરણનો શું કરી નાખીએ? સરવાળો. એટલે વાય ને ઉડાડી દેવું. સમીકરણ 1 અને 2 નો શું કરતા? સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા. કેમ સરવાળો કર્યો હેરી? કેમ કે વાયે કીધું. કોને કીધું? વાયે કીધું. ચલો પહેલું સમીકરણ શું છે? એક્સ વત્તા વાય બરાબર 6. બીજું સમીકરણ શું છે? એક્સ ઓછા વાય બરાબર 2. અને આ વાય શું થઈ જશે? કેન્સલ.
બરાબર, એ ચિહ્ન બદલવા નહીં બેઠા, કેમ કે સરવાળામાં ચિહ્ન ના બદલાય. એક્સ વત્તા એક્સ, 6 ને 2, 2 ને લઈ જાઓ છેદમાં, એક્સ બરાબર 8 ના છેદમાં 2, 2 ચોક. એક્સ ની કિંમત સમીકરણ 1 માં મૂકવી છે કે સમીકરણ 2 માં? એક બેવ હેલ્લા છે, બેવ જ બહુ હેલ્લા નાલ્લા છે એકદમ, તો પહેલામાં મૂકી દઉં. સરવાળા વાળામાં મૂકે ને તો વધારે સારું. એક્સ ની કિંમત સમીકરણ 1 માં મૂકતા તેજલ સમીકરણ 1 માં મૂકી દે, 4 મૂકી દે અહીંયા. 4 વત્તા વાય બરાબર 6, 4 ને સામે વાય બરાબર 6 ઓછા 4, તો વાય બરાબર કેટલા આવ્યા? 2. રકમમાં હું ઓઢવા કીધેલું આપણને કાવ્યા? સંખ્યા. બરાબર ઋણાલી, તો માંગેલ સંખ્યા બરાબર શું લખેલું છે? 10x વત્તા વાય. આ 10x વત્તા વાય માં x અને y ની કિંમત મૂકી દે. આરજી x વત્તા વાય, 10 ચોક 40, 40 ને 2 42. માંગેલી સંખ્યા 42 છે. આના અંકોનો બાદબાકી કરો, તફાવત 4 માંથી 2 જાય તો 2, અને સરવાળો 66 થાય. 42 ને 42 ના રિવર્સ 24, 42 વત્તા 24 કરો 66 થઈ જશે. તારો મેરવાઈ ગયો નિધિ, તારો મેરવાઈ ગયો. દાખલો બાકી છે. બરાબર, પહેલા આપણે એક્સ ની ઈચ્છા પૂરી કરી, હવે વાય ની બી ઈચ્છા પૂરી કરવી પડે ને ધાર્મિક. તારા ભાઈને ચોકલેટ લઈ આપી તો તને બી ચોકલેટ લઈ આપવી પડે ને. ચાલો તો ચાલો, ધાર્મિક ને આપણે ચોકલેટ ખવડાવીશું. હવે વિકલ્પ નંબર 2, ધાર્મિક વિકલ્પ નંબર 2. હવે આપણે વિકલ્પ નંબર 2 માં એવું માનીશું કે વાય મોટો છે, એક્સ નાનો છે, વાય ગ્રેટર ધેન એક્સ. તો સમીકરણનું વાક્ય હતું કે તફાવત 2, તફાવત એટલે બાદબાકી, વાય માંથી એક્સ ની બાદબાકી બરાબર 2. આ છે સમીકરણ 3. હવે તમારે સમીકરણ ઉકેલવાનું કયું કયું? 2 અને 3. કયું કયું? ખોટી વાત, 1 અને 3. ભાઈ 2, હવે આ 2 ની વાત જ નહીં કરવાની, હવે આની વાત કરવાની જ નહીં. આનું કામ પૈતું, એટલે હવે આ 2 ને જોવાનું જ નહીં. કોને જોવાનું? 1 અને 3 ને. 1 અને 3 કોણ બલી ચડશે? અહીંયા છે ને આનું જરાક હજી એક સાદું રૂપ આપવાના. શું આપવાના? સાદું રૂપ. જ્યારે બી આપણે સમીકરણ બનાવીએ ને, તો એમાં એક્સ પહેલા હોવો જોઈએ ને વાય પછી. તો આ એક્સ ને પહેલા લખાવો -x પ્લસ વાય બરાબર 2. હવે કોણ હમેથી બલી ચડવા તૈયાર છે, એક્સ કે વાય? એક્સ તૈયાર છે. સરવાળો કરી દો, સરવાળો જ લઈ લેવાનો. આવી રીતના બેઠું ઉડી જતું હોય સરવાળાથી તો ઉડાડી જ દેવાનું. રૂમાના લખાવજે, સમીકરણ 1 અને 2 નો 2 ની અલા 3, 1 અને 3 નો સરવાળો કરતા. ચાલો હેરી, સમીકરણ 1 શું હતું બોલ દે? 6 હતા. લા -x વત્તા વાય બરાબર 2. વાય ને કેન્સલ કરી દેવું, કરી દઈએ. x કેન્સલ, y વત્તા વાય 2y, 6 ને 2 8, y બરાબર 8 ના છેદમાં 2 કેટલા થાય? y ની કિંમત સમીકરણ 1 માં કે 3 માં? 1 માં જ મૂકી દઉં. y ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. ચાલ રિયા, મૂકી દે સમીકરણ 1 માં. અહીંયા 4 મૂકી દે y ની જગ્યાએ. x વત્તા 4 બરાબર 6, માટે x બરાબર 6 ઓછા 4, માટે x બરાબર 2. સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા, આ દાખલો તમારા માટે છે, બેઝિક માટે નથી. આ દાખલો તમને 4 માર્કમાં પૂછાશે. કેટલા માર્કમાં? 4 માર્કમાં. એટલે પૂછાય તો 4 માર્કમાં પૂછાય એમ. ટ્યુશનની પરીક્ષામાં તો હું પૂછી જ લેવા. હા વળી, બેઝિક હોય કે સ્ટાન્ડર્ડ, પેપર તો એક જ નીકળે. માંગેલ સંખ્યા 10x વત્તા વાય ધારેલી. ચાલો કિંમત મૂકો. x 2, y 4, 10 દુ 20 વત્તા 4. પહેલી વખતે જવાબ કેટલો આવેલો ખબર? 42. ને હવે જવાબ આવ્યો 24. એટલે કે 2 જવાબ આવ્યા. અહીંયા સવાલ વાંચો, સવાલનું છેલ્લું વાક્ય વાંચો. વાંચો, આવી કેટલી સંખ્યાઓ છે? તારો જવાબ હવે બોલો. માટે માગ્યા મુજબની 2 સંખ્યાઓ છે. જેવી રકમ તેવો છેલ્લે જવાબ નહીં દેખાય તો માર્ક કપાય. આ લીટી નહીં લખે એટલે અડધો માર્ક કપાય. સમજ પડી બધાને? હવે લગભગ હોમવર્ક નહીં, બચી ગયા તમે આજે હોમવર્કમાં પેલા 8 દાખલા આપ્યા ને તે ખાસ કરજો. પ્રેમથી તમને કીધેલું છે, કરીને આવજો. આવતીકાલે મગજ ફેરવતા નહીં. બરાબર? તો હવે આપણે કાલે મળીએ.